વાવથરા જિલ્લો ભલે અલગ પડ્યો પણ શંકરભાઈની પકડ આજ દિવસ સુધી ડીસામાં મજબૂત તો રહી છે. તો સામે આ પ્રવીણભાઈ માળી ભલે ડીસાને એરપોર્ટ લઈને આપણે એમને અભિનંદન આપ્યું, પણ હજુ સુધી પેલું નહેરનું પાણી છોડાઈ નથી જાય પાછા, એ નહેર કોરી જ પડી જાય. પ્રવીણભાઈ પણ કઈ ગાજ્યા જાય એવા નથી ભાઈ, કારણ કે નતા દાતાને એમને મંત્રી બનાવી દીધા. એટલે ક્યાંક તો લોબિંગ થયું છે, યા તો સાહેબે ગપ્પુ માર્યું હતું. અમે તો જો કે કહેતા હતા કે ભાજપ વાળાને ગપ્પાને એટલો મોબા માસીનો સંબંધ છે, આ બધા માસી આવી છે. પણ એ દાડા કહી દીધું નેશનલ ને ઇન્ટરનેશનલ હાલવાનું છે, એટલે આપ્યું પ્રૂફ લીધું નું થરાદવાસીઓએ. શું બનાસકાંઠા જિલ્લામાંથી નવો ઉભરતો ચહેરો તરીકે પ્રવીણભાઈ માળી બનશે? કારણ કે હમણાં 2-3 વસ્તુ એમના ફેવરની થઈ છે. વાત કરતા હતા થરાદને એરપોર્ટ આપવાની, બહુ ઇન્ટરનેશનલ, અને આપ્યું સીધું ઉલડી ડીસાને. પ્રવીણભાઈને અને શંકરભાઈ ચૌધરીના અત્યારના જે સામસામા ખેંચમદાવ ચાલી રહ્યા છે, એમાં આખરે પ્રવીણભાઈની જીત થઈ અને ડીસાવાસીઓને નવા એરપોર્ટની ભેટ મળી. શું છે સળંગ માહિતી આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, આપણે 2 દિવસ પહેલા પણ વિડીયોમાં વાત કરી હતી કે થરાદના અંદર શંકરભાઈ ચૌધરી સાહેબે વાત કરી હતી. જોકે એમને જાહેરાત થઈ છે એવી વાત નથી કરવી, પરંતુ કહેતા હતા કે ભાઈ નજીકના ભવિષ્યમાં થરાદને આપણે નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ લઈને આપવાનું છે અને સરકાર વિચારી રહી છે. આપણે પણ થરાદવાસીઓ એટલા બધા ખુશ થઈ ગયા કે આ આઈન પડે તો આપણા મતન આપણે સીધા અહીંથી ઉપડશું ને યુરોપ પહોંચી જશું. આ જ માગણી આપણે એ દિવસે પણ વિડીયોમાં કીધું હતું કે આ જ માગણી ડીસાવાસીઓની પણ છે, વર્ષોથી છે. એ એરપોર્ટની પટ્ટી પડી, કોઈ ઉપયોગ થતો નહોતો, પરંતુ આજે સરકારે ડીસાને એરપોર્ટ આપવાની જાહેરાત કરી દીધી. પ્રવીણભાઈ માળીને ખૂબ ખૂબ અભિનંદન પણ આપી દીધા બધાએ, અને આપણા તરફથી પણ ભાઈ અભિનંદન. મૂળ સરવાળે શું થાય છે આખી આ જિલ્લાની પોલિટિક્સમાં? એક વસ્તુ ચોક્કસ છે, વાવથરા જિલ્લો ભલે અલગ પડ્યો પણ શંકરભાઈની પકડ આજ દિવસ સુધી ડીસામાં મજબૂત તો રહી છે. તો સામે પ્રવીણભાઈ પણ કઈ ગાજ્યા જાય એવા નથી ભાઈ, કારણ કે નતા દાતાને એમને મંત્રી બનાવી દીધા. એટલે ક્યાંક તો લોબિંગ થયું છે, ક્યાંક બીજેપી એવું ચોક્કસ માની લીધું છે કે હવે નવો સિતારો શું પ્રવીણભાઈ માળીને બનાવવામાં આવશે બનાસકાંઠામાં. બની પણ શકે, કારણ કે જે તમે આશા રાખો છો ત્યાં ના પણ બને. શંકરભાઈને પહેલા પણ જ્યારે અમિત શાહ આવ્યા હતા એટલે એ સમય વાત કરતા હતા કે તમે વિશ્વાસ રાખો, શંકરભાઈને અમન આપો, એટલે કે જીતાડી મૂકો અને અમે એમને મોટું પદ આપવાના છીએ. અને સાહેબને આપ્યું સીધું એક મહેતાજી, એટલે જેને કહેવાય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવી દીધા. ભક્તો તો ત્યારે પણ રાજી હતા, પરંતુ આપણે એ દિવસે પણ વાત કરી હતી કે આ શંકરભાઈનું કેરિયર પતાવવાનું વસ્તુ છે. પરંતુ હવે તો એવું સ્પષ્ટ દેખાવા માંડ્યું છે કે કદાચ એમને વાવ જિલ્લા પૂરતા સીમિત નહીં રાખી દેવામાં આવે. શું બનાસકાંઠા જિલ્લામાંથી નવો ઉભરતો ચહેરો તરીકે પ્રવીણભાઈ માળી બનશે? કારણ કે હમણાં 2-3 વસ્તુ એમના ફેવરની થઈ છે. પહેલા તો મંત્રી બનાવ્યા, એક મોટા જૂની જાહેરાત કરી દીધી પ્રાણી સંગ્રહાલયની, અને આ પાછી નવી એરપોર્ટની ભેટ. એટલે પ્રવીણભાઈ માળી પાછા હમણાં અમિતભાઈ શાહને પણ મળ્યા છે, અને અમિતભાઈ શાહને અને શંકરભાઈ ચૌધરીને થોડું સામસામું છે, જગ જાહેર છે. એટલે બીજેપી શંકરભાઈને ઊંચા નથી આવવા દીધી, આ વાત સત્ય છે. આપણે પહેલા દિવસથી મીડિયામાં કહીએ છીએ કે જે મિત્રો દેખાય છે ને એટલું લીલું નથી, ઘાસ થોડુંક અંદર પીળું પણ છે. મિત્રો, વચમાં વાત કહેતો છું કે જો આપ પહેલા તો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, કોમેન્ટોમાં ચોક્કસ જણાવવાનું રાખો કે જે આપણે આ 2 દિવસ પહેલા પણ વાત કરતા હતા ને આજે કરતા હતા, સાચી પડી છે ખોટી પડી છે, ચોક્કસ જણાવજો. બીજેપીમાં ટાંટિયા ખેંચની પ્રવૃત્તિ ભયંકર ચાલે છે, અને સ્વાભાવિક છે કે મહત્વકાંક્ષા દરેકની હોવી જોઈએ. આપણે પણ માનીએ છીએ પોલિટિક્સમાં જો તમે મહત્વકાંક્ષા ના લઈને આવો, અથવા કોઈ પણ ફિલ્ડમાં તમારા જીવનમાં જો મહત્વકાંક્ષા ના હોય, ભાઈ હું આટલું એચીવ કર્યું છે અને મારે હજુ આટલા સુધી જવું છે, તો કોઈ કામનું જ નથી જીવન. જેટલા મળે એટલા સંતોષ લઈ તો બાવા બનવું જોઈએ, એમને પણ મહત્વકાંક્ષાઓ છે. જ્યારે આ તો પોલિટિક્સ, રાજકારણમાં મહત્વકાંક્ષા ના હોય, થઈ રહ્યું. એટલે મૂળ સરવાળે ક્યાંક શંકરભાઈને સરકાર એવું કંઈક આઈનો બતાવવાનો ટ્રાય કરે છે, ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરે છે, કે પછી ડીસાને જરૂર જ હતી એરપોર્ટની. વાત સાચી છે, ડીસાને જરૂર હતી પહેલી એરપોર્ટની. આમાં બનાસકાંઠા, થરાદ, વાવની આ વાત નથી, પરંતુ
એરપોર્ટ બનાવવું પહેલી વસ્તુ કોઈ નાના હુના ખેલ નથી. બીજી વાત કે ત્યાં સરકાર જોડે અવેલેબલતામાં જમીન પણ હતી, એ જે એરફોર્સને આપેલી હતી, અને કદાચ સૌથી મોટો રનવે પણ એરફોર્સ જોડે છે. 3.5 કિલોમીટર લાંબો રનવે તૈયાર છે. એના અંદર જ હવે એરપોર્ટ આપણો એટલે કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય પણ એના અંદર આવી અને ત્યાંથી એરપોર્ટને અવર જવર કરશે. વાત થઈ આ. બીજું કે ડીસા આમ બનાસકાંઠાના પશ્ચિમ છેવાડે, એટલે વાવ-થરાદ જિલ્લામાં જતા એની જેને કહેવાય કે એનો ગેટ છે, ત્યાંથી રાજસ્થાન નજીક અને આ બાજુ પાટણ નજીક. મૂળ સરવાળે ડીસા એક સેન્ટરનો વિસ્તાર છે, ત્યાં રેલવે પણ છે અને એરપોર્ટ માટે જરૂરિયાત હતી ચોક્કસ. કારણ કે માની લો કે વાવ-થરાદના છેવાડાના વ્યક્તિને અમદાવાદ આવીએ ત્યારે આપણે એરપોર્ટ ઉપર દર્શન થાય, એનાથી નજીક છે કે ભાઈ ડીસા છે. બીજી વાત, ભલે નેશનલ એરપોર્ટ મળી જાય, ઇન્ટરનેશનલ મળી જાય, પરંતુ નેતાઓને વિચારવા જેવાનો આમાં કઈ પ્રજાને રાજી થવાનું નથી. આ બધા નેતાઓના એને જવાનું છે, એને આવવાનું છે હેલિકોપ્ટરોમાં ને પેલા શું કહેવાય વિમાનોમાં, અને અદાણી અંબાણી માટે છે. તમારા છોકરા ભણશે તારા આગળ આવશે. એટલે વાત એવી કરવી જોઈએ. અત્યારે બે મંત્રીઓ છે, ભલે નામના છે પણ છે તો ખરી, પ્રવીણભાઈ માળી, સ્વરૂપજી ઠાકોર, અને અધ્યક્ષ પણ આપણા જિલ્લાના છે. વાત એવી કરો કે ભાઈ આ બંને જિલ્લાઓને સર્વશ્રેષ્ઠ અમે યુનિવર્સિટી આપી બનાવીને આપીએ. ક્યાંય ના હોય, વડોદરા યુનિવર્સિટીમાં જવું પડે છે, પાટણ યુનિવર્સિટીમાં છોકરા ભણે છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોઈએ, આપણે ત્યાં સીધી ત્યાં બનાવીને આપો. ટોપ લેવલની ઇન્ડસ્ટ્રી છે. આઈઆઈએમ ની વાત કરો યાર, તમે આઈઆઈએમ લાવશો, આઈઆઈટી લાવશો તો બરાબર, પણ એરપોર્ટ લાવવાથી વિકાસ એ ત્યાંના સ્થાનિકોનો નહીં થાય. અગવડતા પડે છે જે મુસાફરો, તો અગવડતા વાળા તો છે ને એ વર્ગ જે વિમાનમાં જતો હોય ને એ બધા ફોર્ચ્યુનર ને ઓડીમાં જવા વાળા હોય, એટલે એને તો વિમાનમાં અગવડતા પડશે. પરંતુ સામાન્ય વ્યક્તિ જે ચાલવા વાળું છે, જે ગરીબ છે, જ્યાં પાણી નથી, આજે તમે પાણી નથી આપી ગયા, આ પ્રવીણભાઈ માળી ભલે ડીસાને એરપોર્ટ લઈને આપણે એમને અભિનંદન આપીએ, પણ હજુ સુધી પેલું નહેરનું પાણી છોડાઈ નથી જાય પાછા. એ નહેર કોરી જ પડી છે. જે જઈને ઉદઘાટન કરી દીધું, સફાઈ કરી દીધી, એથી ચાલુ કરાવી દીધું, પ્રવીણભાઈ માળી ઘેર નહીં પહોંચ્યા, નહેર બંધ. અને હજુ સુધી તાકાત નથી કે નહેર ચાલુ કરાવી શકે. એ ગપગોળા ઢોલ ને બોલ ને આપણે વિડીયો બનાવેલો. એટલે પાણી તમે નથી આપી શક્યા. ખેડૂતો માટે પાણી આપવાની વ્યવસ્થા કરો, બાળકો માટે ફ્રી શિક્ષણની વ્યવસ્થા કરો, તો સરકાર આ કામ સરકારનું સાચું. બાકી તો બધું આ ખેંચમતાણ છે, પણ જિલ્લામાં ચોક્કસ આ ખેંચમતાણ પેઠી છે, એ વાત નક્કી છે મિત્રો. ક્યાંક અંદરખાને ઊંધું રંધાય છે. યા તો સાહેબે ગપ્પુ માર્યું હતું. અમે તો જો કે કહેતા હતા કે ભાજપ વાળાને ગપ્પાને એટલો મોમા માસીનો સંબંધ છે. આ બધા માસિયાઈ છે. પરમદાડાની 4 દાડાની તો વાત છે. પરમદાડા આપણે વિડીયો બનાવ્યો હતો કે ભાઈ કોઈ મળવાનું નથી ને આ બધા ગપ્પ છે. ઘણા બધા તો મને મિત્રો કોમેન્ટે કરતા હતા કે રમેશભાઈ તમારે સ્પેશિયલ શંકરભાઈનો વિરોધ છે, તમે સ્પેશિયલ શંકરભાઈ છોડતા નથી. મારે શંકરભાઈથી કોઈ દુશ્મનાવટ નથી. હું શંકરભાઈને આજીવન ક્યારેય મળ્યો અને કઈ નથી મારે એમનું કોઈ કામ પડ્યું, અને ભગવાને નથી મને કોઈ દાડો શંકરભાઈએ પણ પ્રેશર કર્યું, ક્યારેય નહીં, નેવર. પરંતુ હું પ્રજાના સામે તમે નેતાઓને દરેકને આ જ વાત કરું છું, તમે સાચી વાત કરો, ખોટા સપના બતાવો છો યાર. પણ એ દાડા કહી દીધું નેશનલ ને ઇન્ટરનેશનલ હાલવાનું છે, આપ્યું પ્રૂફ લીધું રૂ થરાદવાસીઓએ. તમે માગણી કરો કે ભાઈ અમારે ત્યાં ટ્રેન આપો, ટ્રેન છે થરાદમાં. તમે માગણી કરો સિટી બસની વ્યવસ્થા કરી આપો. તમે માગણી કરો કે એવી યુનિવર્સિટી આપો, એવું ટોપ લેવલનો હોસ્પિટલ આપો મને, કે જ્યાં ત્યાંથી રાજસ્થાનથી હજારો દર્દીઓ જે પાલનપુરમાં ડીસાના પ્રાઇવેટ દવાખાનામાં આપણા ભોગ મળે છે. આપણા પણ પોતાના ઘણા બધા દર્દીઓ સીધા ત્યાં એમનો ભોગ બને છે, એમના હાથે કપાય છે. રીતસરની આ બધી સ્કીમો ચાલે છે. એના માટે અમે પ્રયત્ન નથી કરવા. ના, અમારે તો હવે રોડ બનાવશે ભ્રષ્ટાચાર વાળા, એટલે અમે વિકાસનું પીપોડું ઊંચું કરી દઈશું. આ એરપોર્ટનું વળી ગોલ્યું, હવે એરપોર્ટ ક્યારે બનશે તો મારા બા જાણે પાછું. ડીસા વાળાને ભલે મળ્યો હોય, પણ એ બનશે ક્યારે? આ ખાલી જસ્ટ લઈ લીધો છે અત્યારે. ભલે બની જશે, સરકારે જે જાહેરાત કરી જ્યારે બને ત્યારે વધાવવાના લાયક છે, પણ જે આપવાનું છે ને એ પહેલું આપવું જોઈએ. આ મારા અંગત વિચારો છે. હું એ દિવસે કહેતો હતો કે ભાઈ આ બધું કઈ નથી મળવાનું થરાદવાસીઓને. રામ રામ કરો બાબા, ઘણો બધો બધાનો અનુભવ છે. વાત મૂળ મુદ્દાની, ડીસાને એરપોર્ટ મળ્યું છે, અને હું તો કોઈ થરાદને મળ્યો હોત તો આપણે તો રાજીના રેડ. પણ જરૂરિયાત
આ પ્રજાને એરપોર્ટો કરતા શિક્ષણની, હોસ્પિટલોની અને ઉચ્ચ શિક્ષણની જરૂર છે, પાયાની જરૂરિયાત છે. એના ઉપર નેતાઓ ધ્યાન આપે તો આનાથી કંઈક બંને ઉત્તર ગુજરાતના બંને ટોપ લેવલના જિલ્લાઓ આનાથી પણ સવિશેષ પ્રગતિ કરશે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.